जाते मिले समाज सब आवे निज पद बहुविधि मिथ्याग्रह नहीं मलिन तया निज भाव अभाव तटाए तुनो सहज रूप दर्शन आत्म रूप श्री मोक्षना प्रकाशक ग्रंथ से पांचमा अधिकारना आधारे आपणे अन्य मत निराकरण टॉपिक पर चर्चा कर रहा है અને એના અંતર્ગત કઈ પેજ છે 107 સૃષ્ટિ કર્તૃત્વવાદ નું નિરાકરણ એટલે कोई परम ब्रह्म नामनी कोई व्यक्ति से कि जे लोकनी रचना करे से एवी जे मान्यता से मान्यताનું ખંડન આ ટોપિકમાં કરવામાં આવ્યું છે પેજ નંબર 107 ઉપર આપણે લાસ્ટ ટાઈમ ત્યાં સુધી સ્વાધ્યાય થયો છે જો એ વાત ઊભી થાય છે कि अगर कोई लोक कोई बनाव्यो होय तो ये सुखना अर्थे बनावे। अगर जो ब्रह्माए लोक बनाव्यो होय तो एमां जे पण कोई पदार्थो बनावे ये सुखना अर्थे बनावे। तो अहीं केटलाक पदार्थ इष्ट बनाव्या अने केटलाक पदार्थ अनिष्ट बनाव्या एवी गड़बड़ी शाना माटे करी। आ एक पंडित टोडरमल जी तरफथी एक लॉजिक अहींया कह्युं कि जो कोई ब्रह्मा अगर कोई लोक बनाववाळो होय कोई भी व्यक्ति कोई वस्तु बनाई शकती होय सामान्य न्याय तो खराब शुं काम बनावे एम ए न्याय थी। अगर जो ब्रह्माए कोई लोक बनाव्यो होय तो पछी इष्ट अने अनिष्ट पदार्थ શું કામ બનાવે એમાં કહ્યું કે અગર જીવમાં અગર દેવગતિ આદિ જો એ જીવોની રચના કરે કે જે રમણીક છે અર્થાત તું એ રમવાના અર્થે બનાવે કે તું કોઈ ભક્તિના અર્થે બનાવે એ બરાબર છે એ તો સમજમાં આવે છે પણ તું જે ઈયળ છે કીડી મકોડા છે નારકી છે દરિદ્રી છે जीव पदार्थ में और चर्चा करी थी लास्ट टाइम। तो ये जीव बनावा पाछळनो अर्थात एवी रचना जीवोनी एवी रचना करवा पाछळ कि जे अनिष्ट कहेवाय कि जे न तारी भक्ति करे छे कि न तो कोई एवा कोई रमणीक के रमवा अर्थी कोई काम में आवे तो जे एवा जीवोनी रचना शुं काम करे छे। तो एना सामे जवाब आपे छे कि तो ईयळ आदि ए जे छे तो पोताना कर्मना फल स्वरूपे जो लख्યું છે અહીંયા જો ત્યારે તે કહે છે કે એ જીવો તું પોતાના પાપ વડે ઈયળ કીડી દરિદ્રી અને નરકાદી પર્યાય ભોગવે છે અને તો આમાં કેટલી બધી આમાં આપણને શંકાઓ જાય કે જ્યારે તમે એમ કહો છો કે એ તો એના પાપ વડે ઈયળ આદિ જે એના ફળ સ્વરૂપે બધા ભોગવે છે તો તરત પ્રશ્ન થાય છે કે તે પછી એ જીવ એવા જીવો બનાવ્યા જ કેમ। અગર તું એમ કહે કે નહીં મેં તો પહેલા એવા બનાવ્યા જ નહોતા અને પાછળથી એ થઈ ગયા તો કહે છે કે તારે આધીન તો રહ્યા નહીં અને તારે આધીન રહ્યા નહીં તને ઘણું દુઃખ થશે બ્રહ્માને એમ અહીંયા લખ્યું છે। અને જો તે જ નિપજાવ્યા છે એમ કહે તો તે આવા જીવ બનાવ્યા શું કામ એ બી લખ્યું છે। તું કહીશ કે બ્રહ્માના પરિણમાવ્યા તેઓ પરિણમે છે
તો તેમને પણ પાપરૂપ શા માટે પરિણામ આવ્યા? અગર જો તે પરિણામ આવે એ વાત આવે તો તું એનું બુરું ચાહે છે અર્થ થઈ ગયો. એ રીતે પરિણામ આવ્યા શું કામ? કે પછી પાપરૂપે પરિણમે ને પછી નરકોમાં જાય તો એવું કોઈ બુરું ચાહે નહીં, કોઈ ભગવાન તો એવું બુરું ચાહે નહીં. એટલા માટે આજે તું પણ જે પણ કંઈ કહે છે એ અમને બેસતું નથી, તારું લોજિક. એટલે કોઈ બ્રહ્માએ આ જીવોની રચના કરી હોય એ વાત સિદ્ધ થતી નથી. અહીંયા સુધી આપણે ચર્ચા ગયા વખતે કરી હતી. હવે અજીવ પદાર્થ સંબંધી પણ થોડુંક અહીંયા લોજિક વાત કરી છે. જો વળી અજીવ પદાર્થોમાં સુવર્ણ સુગંધાદિક રહિત વસ્તુ બનાવી સહિત સુવર્ણ સુગંધાદિ સહિત વસ્તુ બનાવી તે તો રમવા માટે બનાવી. શું કહે છે? સુવર્ણ એટલે શું લેવું અહીંયા? સોનું નહીં. સુવર્ણ, વર્ણ એટલે શું? રંગ છે ને, સ્પર્શ રસ ગંધ વર્ણ. તો વર્ણ એટલે અલગ અલગ રંગબેરંગી એ બધી વસ્તુથી બનાવી, સુંદર રંગ એ બધી ચીજો તે બનાવી. સુગંધ, સુગંધિત વસ્તુ બધી બનાવી. એ તો સમજમાં આવે છે એમ. બધામાં લઈ લો, રસમાં બી બહુ સારા સારા રસ અને ભાવતા મિષ્ટાનના રસ એ બધું બનાવી એમ. પણ કારેલા શું કામ બનાવે એમ કે ખ્યાલ આવે કે કોઈને ના ભાવતું હોય તો કે ને કે તે બનાવે શું કામ? રોજ ઝઘડો થાય છે ઘરમાં. ખ્યાલ આવે કે ખાવું જ પડશે. તો કોઈ સારા સારા એવા રસવાળા જે બધા જે ફ્રૂટ્સ છે એ બધા બનાવે બરાબર છે, પણ તું એવા એમ પણ કુવર્ણ દુર્ગંધાદી સહિત દુઃખદાયક વસ્તુ બનાવી તે શા માટે બનાવી? હવે આ અજીવમાં, પહેલા જીવમાં કહ્યું, હવે અજીવમાં કહે છે કે તું એવી ચીજો શું કામ બનાવે છે કે જે રમણીય નથી, આપણને જોવી ગમતી નથી, આપણને ચાખવી ગમતી નથી, આપણને સાંભળવી ગમતી નથી, એવી શબ્દો એવા નિંદનીય બનાવે શું કામ? કે જેથી કરીને હે ને જીવ દુઃખી થાય, પરેશાન થાય. એ બનાવવું હતું તો બહુ સુંદર સુંદર ચીજ બનાવી હતી એમ કહે છે. કેમ કે જો અગર કોઈ બનાવી શકતો હોય, અગર લોકને કોઈ બનાવ્યો હોય તો આમ શું કામ બનાવે? સીધો ન્યાય છે ને એમાં. કોઈ બી આવો પ્રશ્ન કરી શકે કે જો આવું બનાવ્યું હોય તો આવું શું કામ બનાવે? સારું જ બનાવ. અગર તું સારું બનાવી શકતો હોય, મેં શું સારું બનાવી શકતા હોય તો પછી આવું કઠોર કેમ બનાવ્યું? નહીં, એ તો બની ગયું. ખ્યાલ કે નહીં? એ તો એની યોગ્યતા હતી અને સારું બન્યું એ તો મેં બનાવ્યું. ખ્યાલ આવે? પાંચમો અધિકાર ચાલે બેન, તમારે ત્યાં થઈ ગયો છે. ખ્યાલ આવે ને? આ રીતે છે. એમ કહે ને કે ભાઈ આ તો એ રીતે કે શું કામ બનાવ્યું? અગર બનાવી શકે તો ખરાબ શું કામ બનાવે? એવી ચીજો શું કામ બનાવે એમ કહે છે. એ હવે જો વ્યંગમાં કહે છે એના દર્શન આદિકથી બ્રહ્માને કાંઈ સુખ તો નહીં ઉપજતું હોય. કદાચ કોઈ અનિષ્ટ ચીજ બનાવીને કોઈને તકલીફ આપીને કદાચ સુખી થવા બ્રહ્મા સુખી થતો હશે એમ કહે છે. લોકમાં તો છે ને અનાળી લોકો, જે અજ્ઞાની લોકો છે, બીજાના દુઃખમાં એમને સુખ લાગે છે. ખ્યાલ ને? એવું બ્રહ્મા એવું ના કરે. ભગવાન તો કમસે કમ એવું ના કરે. એમ પંડિત ચોડનમલજી એમ કહે છે કે બ્રહ્મ જે તું કહે છે, શુદ્ધ બ્રહ્મ, એ જે આ લોકની રચના કરવા વાળો, એ તો એવું ન જ કરે એમ કહે છે. તું કહીશ કે પાપી જીવોને દુઃખ આપવા માટે બનાવી આ બધી ચીજો, અનિષ્ટ ચીજો શું કામ બનાવી? પાપી જીવોને દુઃખ આપવા. આ સામગ્રી જે બનાવી ને, કાંટા બનાવ્યા, ફૂલ બધે ફૂલ જ બનાવવાની જરૂર હતી, કાંટા બનાવવાની જરૂર શું હતી? એમ કહે છે. આપણને બી થયું હશે ને કે 2000ની નોટ શું કામ બનાવી? 100ની નોટ બ્રહ્માએ બનાવી હતી. તો ડુપ્લિકેટ બનાવે છે શું કામ? જે બીજા લોકો બહુ આમાં ખરેખર જો કોઈ જે બુદ્ધિથી વિચારે ને, સામાન્ય બુદ્ધિથી, તો બી એ કે નહીં એવું કોઈ બનાવવા વાળો હોય નહીં. બરાબર છે? પાપી જીવોને દુઃખ આપવા માટે બનાવી તો પોતે જ નિપજાવેલા જીવોથી તેણે આવી દુષ્ટતા શા માટે કરી? તું જીવ એવા બનાવે છે કેમ? અથવા એવી દુષ્ટતા એને કરાવડાવે છે કેમ? કેમ કે તું તો કરતા હરતા છે દુનિયાનો, તો તું એવું કરાવે છે કેમ? તેમને દુઃખદાયક સામગ્રી પહેલાથી જ બનાવી? પાછું પૂછે છે પહેલાથી જ બનાવી? વળી એટલે પહેલાથી જ બનાવી એ નોટ શું છે? કે આ પાપી થવાના છે, તો પાપી ઓટોમેટિક થવાના હોય તો પછી તું કરતા કેવી રીતે?
અગર એ ફળ પોતાના પાપે ભોગવે છે અને પાપ એ સ્વયં કરે છે, જો તને ખબર જ નથી, આગળ એવું બી બધું બહુ વાર આવે છે, તો તું અલ્પજ્ઞાની થયું. તું તો ભવિષ્યવેત્તા છે, પરમ બ્રહ્મ તું ભવિષ્યવેત્તા હોય ને, સર્વ સૃષ્ટિનો કર્તા અને સર્વવ્યાપી. એ રાજીવને તો આવા બધા પ્રોબ્લેમ, અગર જો એને કોઈ લોક બનાવવા આપી દેવામાં આવે અથવા એ બનાવતા હોય તમારા હિસાબે, તો કે આવી બધી ગરબડો તું ન જ કરે. અને એનો અર્થ એ થઈ ગયો કે બનાવ્યું નથી, લોક કોઈએ રચ્યું નથી. છેલ્લે એ લઈ જશે અને બહુ સુંદર ટોપિક મૂકી દેશે કે પછી લોક અનાદિ નિધન છે. તો પછી અનાદિ નિધન છે, અહીંયા જે અનાદિ નિધન હવે પંડિતજી મૂકશે ને આ ટોપિક પછી તો પછી એને ચાન્સ આપશે કે હવે અમે જે અનાદિ નિધન કહીએ છીએ ને એને તું ખોટું ઠરાવ. તને બી પૂરો ચાન્સ છે કે તું હવે વિકલ્પ કર, તું બતાવ, તારે કોઈ બી આર્ગ્યુમેન્ટ કર અને આર્ગ્યુમેન્ટની સામે આપણે સિદ્ધ કરીએ. વાદ વિવાદના માધ્યમથી વસ્તુની સિદ્ધિ કરવામાં આવે છે. ઝઘડવા માટે વાદ વિવાદ ન કરવો, સ્પષ્ટતા માટે વાદ વિવાદ એ બી એક લક્ષણ છે ચર્ચાનું. આવા પ્રકારનો કોઈ આપણે વાદ વિવાદ પ્રસંગ રાખી, ગોષ્ઠી જેને કહેવાય છે, તો એ ગોષ્ઠીથી સમાધાન થાય છે. પણ એ ગોષ્ઠી અગર જો સમાધાન રૂપમાં નિમિત્ત ન બને તો સમજી લો ઉદ્દેશ કંઈ બીજો હતો. જો હવે જો વળી ધૂળ પર્વત આદિ કેટલીક વસ્તુ એવી છે કે જે રમણીક પણ નથી ને દુઃખદાયક પણ નથી. એવી કેટલીય ચીજો છે દુનિયામાં કે જેવી રમણીક પણ નથી અને એવી કોઈ દુઃખદાયક પણ નથી. તો એવી વસ્તુઓને શા માટે બનાવી? એને એડિશનલ સમય હતો તમારી પાસે કે શું હતું? એક કહે છે એને પોતાની મેળે તો જેમ તેમ જ હોય. જો આ સિદ્ધાંત પોતાની મેળે બનતો હોય તો સ્વયં રચિત હોય તો એમાં તો કોઈ જેમ છે બરાબર છે, એમાં તો અમને બી માન્ય છે. પણ આ તો તે બનાવ્યું, આ તો તને સોંપ્યું છે ને. કોઈને આપણે બિલ્ડિંગ બનાવવા આપીએ અને એકદમ એવી ચીજ બનાવી નાખે, એવા જેવા મોટી લોબી બનાવી દે કે જે કોઈ વ્યર્થ હોય કોઈ, તો એવી શું કામ બનાવે? તો અહીંયા કહે છે કે વસ્તુ શા માટે બનાવી? પોતાની મેળે તો જેમ તેમ જ હોય તથા બનાવવાળો બનાવે તો તે તો પ્રયોજન સહિત જ બનાવે. આવ્યું ને, બનાવવાળો બનાવે તો એક એક ખૂણો, એક એક ઇંચ. ને આજકાલ મુંબઈમાં આપણે પૂરું 500 ફૂટનો એક એક ઇંચ ઉપયોગ કરીએ છીએ ને, બરાબર એ રીતે બનાવે. અગર જો બનાવવાળો હોય તો તમે કહી શકો કે તું એ 500 ફૂટ તો અમે તો બનાવી છે ને. અને બ્રહ્માએ ભલે લોક નથી બનાવ્યું, પણ એ 500 ફૂટમાં જે બધી ફર્નિચર વ્યવસ્થા આ તે એ તો આપણે બનાવી કે નહીં પ્રકાશભાઈ? એકદમ આપણે આપણા માર્ગદર્શનમાં બની હશે, કાં તો આપણે બનાવી હશે, કાં તો આપણે ધ્યાન રાખીએ એટલે બની હશે, કાં તો આપણી ટેલેન્ટથી બની હશે. કેટલી બધી એમાં હશે કર્તૃત્વ બુદ્ધિ. ખ્યાલ આવે કે નહીં? જો કેટલી વાર શેડ કરાવડાવે હે ને પેલા કલર્સના. માનો ઓફ વ્હાઇટ કરવો હોય તો ઓફ વ્હાઇટના બી 500 શેડ હોય પાછા, એક થોડી હોય. અને આપણું છદ્મસનું જ્ઞાન એ 500 છે, એટલા માટે 500 શેડ છે. અને પછી જે સિલેક્ટ કર્યું હોય એ ફોર્મ્યુલા આવે નહીં. અને આવે તો એક જણ કે નહીં આવી છે ને એક જણ કે નથી આવી. આ બરાબર ખ્યાલ આવે કે નહીં ભાઈ? આપણા જ્ઞાનમાં બી કમજોરી છે, કરવાની તો વાત જ નથી. છદ્મસનું જ્ઞાન એવું કમજોર છે કે નિર્ણય નથી કરી, જેવું છે એવું નથી જાણી શકતું. સ્વપરને જાણવાની વાત જુદી છે, પણ 12મા ગુણસ્થાન સુધી અવધિક જ્ઞાન છે. વસ્તુ જે ઇન્દ્રિયોના માધ્યમથી જે જાણવું થાય એ જ્ઞાન સ્પષ્ટ નથી હોતું. અસ્પષ્ટમ તત્વસૂત્રમાં મલિન. કોનું જ્ઞાન? જ્ઞાની અજ્ઞાનીની વાત નથી જીતું હોય. છદ્મસનું જ્ઞાન ભલે એ જ્ઞાની હોય, 12મા ગુણસ્થાન સુધી થઈ ગયું છે. આગળ આપણા બધા વિષયો પોતાની મેળે તો જેમ તેમ જ હોય તથા બનાવવાળો બનાવે તે તો પ્રયોજન સહિત જ બનાવે. માટે બ્રહ્મા સૃષ્ટિનો કરતા છે એ વાત જુઠ્ઠી છે, મિથ્યાવચન છે. એ ખરેખર લોજિકલ એ વાત સિદ્ધ થતી નથી, એ વાત ખોટી છે. એવી એ પંડિત ટુડેલમલજી એની જે વાત હતી સામેવાળા વ્યક્તિની કે લોકે રચના કરી છે, લોકની રચના કોઈ બ્રહ્માએ કરી છે, તો એનું ખંડન કર્યું. બરાબર છે. હવે એમનો બીજો ગુણ હતો ને પરમેશ્વરનો, પરમ બ્રહ્મનો કયો? માયામાંથી ઉત્પન્ન થયા ને 3 દેવ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. આ વિષ્ણુને લઈ આવ્યા અહીંયા. જો વિષ્ણુ શું કરે છે? વળી તે વિષ્ણુને લોકનો રક્ષક કહે છે. 3 વાત કહી ને. બ્રહ્મા શું કરે છે? લોકની રચના કરે છે. વિષ્ણુ શું કરે છે? રક્ષા કરે છે. અને મહેશ શું કરે છે? નાશ કરે, સંહાર કરે. આ 3 કાર્ય. અને આ 3 કોણ છે?
પરમ બ્રહ્મની જે માયા છે એ માયામાંથી જે રાજસિક, તામસિક અને સાત્વિક ગુણ અને એમાંથી એ 3 દેવ ઉત્પન્ન થાય છે અને એ 3 દેવ છે આ બધું કામ એમને સોંપ્યું છે પરમ બ્રહ્મે, તો એ કર્યા કરે છે. હવે જો વળી વિષ્ણુને લોકનો રક્ષક કહે છે. કોણ કહે છે? અજ્ઞાની. એને કોઈ રક્ષક છે. જો આમાં બહુ બધી વાતો આવશે. અહીંયા પંડિતજી કહે છે એ પણ મિથ્યા વાત છે, ખોટી વાત છે. કેમ ખોટી વાત છે? તો પેલા હેતુ આપે છે કે રક્ષક કોને કહેવાય, પરિભાષા. કારણ કે રક્ષક હોય તે તો 2 જ કાર્ય કરે છે. રક્ષક 2 કાર્ય કરે. કયા 2 કાર્ય કરે? એક તો દુઃખ ઉપજાવવા વાળા કારણ ન થવા દે, તથા બીજું સુખનો નાશ કરનારા કારણો ન થવા દે. શું કહે છે? આપણે માની લો કે આપણા બાળકોની, આપણા બાળ બચ્ચાઓના જે આપણે રક્ષક છે કે પાલક છીએ? પાલક છે, રક્ષક છે કે સ્વામી છીએ? આપણે બાળકોને માનો કે આપણે રક્ષક છીએ એમ સમજીએ તો 2 વસ્તુ હોવી જોઈએ આપણા. એક તો એને દુઃખ ઉપજાવવા વાળા કારણ ના આપે, એટલે સુવિધાઓ આપે. બધી બહુ સુવિધાઓ આપે. આજકાલ આપણું જીવન શાના માટે છે નીલભાઈ? સાચું કહો. દીકરાનો દીકરો છે ને, ટીણી હશે ને તમારે, એને બસ કે કોઈ તકલીફ જ ના પડવી જોઈએ. બધી સુવિધા, રમકડા ને આ ને તે ને બધું બતાવી દીધું છે. બધું ઘણા સુવિધાઓ, એવી સુવિધાઓ, એનું ભણતર ને એજ્યુકેશન જે કહો તમે, બધી વ્યવસ્થા. તો એક તો વ્યવસ્થા કરવા માટે રક્ષક કોણ કહેવાય? એક તો બધી સુવિધા આપે અને એ સુવિધાનું કોઈ નુકસાન કરવા વાળું હોય, એ લખ્યું ને, તો એ નુકસાન ના થવા દે. 2 વસ્તુ. સુવિધાઓ એની બગડી જાય એવું કાર્ય ન થવા દે કોઈના દ્વારા, એમ લખે છે. રક્ષક, જો રક્ષક આને કહેવાય. હવે કહે છે કે જો વિષ્ણુ રક્ષક હોય તો આ 2 વસ્તુઓ, 2 લક્ષણ એનામાં દેખાવા જોઈએ. પણ હવે જુઓ, દુનિયામાં 2 ચીજો દેખાવી જોઈએ. તો શું કહે છે? પણ લોકમાં તો દુઃખ જ ઉપજાવનારા કારણ ઠામ જોવા મળે છે. ઠામ એટલે શું? ગલી ગલી, જગા જગા પર, હે ને, વધારે અધિકાંશ જોવા મળે છે. શું કહે છે? આ દુઃખ ઉપજાવનારા કારણ ઠામ જોવા મળે છે. નુકસાન પહોંચાડવા વાળા અનિષ્ટ તત્વ, અસામાજિક તત્વ, ખ્યાલ જીવની ઓરથી લઈએ તો અસામાજિક તત્વ, પછી જે કહેવાય ને કે આતંકવાદી તત્વ સૌથી વધારે જોવા મળે છે. તો કેમ રક્ષા કરતું નથી? વિષ્ણુ ક્યાં છે અત્યારે? હે ને, કાશ્મીરમાં કેમ નથી જતું વિષ્ણુ? એમ કેમ છે? અત્યારે ચાલતું હોત લખત, અત્યારે લખતા હોત તો લખત. કાશ્મીરમાં આટલા બોમ્બ ફૂટે છે, એને આટલા એના ભક્તો હોય કે એ મરે છે, તો પછી ત્યાં એ કેમ એ રક્ષા કરતા નથી? બહુ સાંભળ્યું ભાઈ. અને અગર કોઈ રક્ષા કરી શકતું હોત, આપણે બી કોઈને રક્ષાવાળા બેસાડ્યા હોય ગોખલામાં, ઘરે કોઈ એક બેસાડ્યા હોય, ગોખલા કહેવાય ને, શું કહેવાય ઘરમાં કોઈ, તો કર્મ થિયરીથી કેટલું સરળ છે કે ભાઈ તું કર્મ થિયરી એક વાળ વાંકો ન કરી શકે પુણ્યનો ઉદય હોય તો. અને પાપનો ઉદય હોય તો બધા જ દેવેન્દ્ર, ઇન્દ્ર કે ધર્ણેન્દ્ર કે જે બી ઇન્દ્ર હોય એને એ કઈ કરી શકે જ નહીં, નિમિત્તે ના બની શકે. હે ને, બધા ચાહે, આખી દુનિયા ચાહે કે આ વ્યક્તિને રોગ ન થવો જોઈએ અને એના માટે સારામાં સારા ડોક્ટર, સારામાં સારી વ્યવસ્થા, બધું જ આમ એમ બધું વ્યવસ્થાઓ કરે, તો પછી એને રોગ મટે કે ના મટે, દુઃખ મટે કે ના મટે? તો કે ના, એનો પાપનો ઉદય હોય તો ના મટે ને પુણ્યનો ઉદય હોય તો મટે. ખ્યાલ? અચ્છા, પછી સુખી થાય કે ના થાય? પુણ્યનો ઉદય હોય તો મટે. તો કે મોહ ના હોય તો સુખી થાય ને મોહ હોય તો દુઃખી થાય. બસ આ એક પેરામીટર છે. બાકી કોઈ ગમે તે કરી જ ના શકે. આપણે આપણા માતા પિતાનું કે આપણા દીકરા દીકરીનું દુઃખ લઈ શકીએ છીએ? મિલનભાઈ, લઈ શકીએ છીએ? લઈ શકીએ ને ભાઈ? આપણે દીકરો દુઃખી હોય કે એને કોઈ રોગ આવ્યો હોય તો એમ થાય કે હું તો દાદા છું, આનો રોગ લઈ લઉં. એને દુઃખી જોઈને દુઃખી થઈ શકીએ, પરંતુ એનું દુઃખ ના મટાડી શકીએ. જ્યારે એવી વ્યવસ્થા જ નથી તો એટલી આપણને ખબર પડે છે, તો પછી આપણે કેમ કોઈ રક્ષા માટે કોઈ એપોઇન્ટ કરીએ છીએ કોઈને? શાના માટે ખોટી આસ્થા કોઈ પથ્થરામાં કરીએ છીએ? એક પથ્થર મૂકી દીધો, લાલ લીલો કલર કરી દીધો, ટપકા કરી દીધા, શાના માટે છે? કઈ હે ને, હોય કોઈ પથ્થર કોઈ કરી શકે કોઈ? અરે દેવ ગતિના દેવો પણ એના દાસ બનીને રહે છે કે જે પુણ્યશાળી, પેલા દાસ બનીને રહે છે, અને પુણ્ય સમાપ્ત થઈ જતા એ દેવો ચાલે જાય છે. નિમિત્તની વાત છે. કર્તા કર્મ સંબંધ તો છે જ નહીં બે દ્રવ્ય વચ્ચે.
ખ્યાલ આવે ને? આ વસ્તુ બી સમજવા જેવી છે. જ્યારે આટલી ખબર પડે તો બી આ કોઈ રક્ષક છે ને એમ કેટલા સરસ, કેટલી આ બધું આ રીતે એકદમ સ્થૂળ સમજાવવું પડે, હે ને? આપણને એમ લાગે કે કેવો ટોપિક છે. જો અહીંયા શું કહે છે, પણ લોકમાં દુઃખ ઉપજાવનારા કારણ તો ઠામ ઠામ છે, ગલી ગલી જોવામાં આવે, જગા જગા, અને તેનાથી જીવોને દુઃખ જ થતું દેખાય છે. સૌથી પહેલા તો શરીર પર ઘટાય, ભૂખ તરસ આદિ લાગી રહ્યા છે, હે ને? તો અગર તું માની લો કે જે 4 સંજ્ઞા છે ને ભાઈ, કઈ 4 સંજ્ઞા છે? આવવા વાળું છે આપણે રાત્રિના પ્રસંગમાં. આજે ક્લાસ છે ને, આજે નહીં આવે પણ આવશે. આજે ગુણસ્થાન સમાપ્ત થશે. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, ભય સંજ્ઞા, શોક સંજ્ઞા. તો આજે 4 સંજ્ઞા છે. પરિગ્રહ. આ 4 સંજ્ઞાઓ જે છે, આ સંજ્ઞાઓ જ ના તે બનાવી હોત તો મોક્ષની જરૂર ના પડે. ખ્યાલ આવે કે શરીર બનાવે તો પછી પાછી એના માટે ભૂખ તરસ સાથે કેવી રીતે પોસિબલ છે, હે ને? એમ છે. જો કેટલી જગ્યાએ તારા ભક્તો ભૂખ્યા પર રખડે છે, 2 ટાઈમના રોટલા બી નથી મળતા, તો તારે આયોજન, તારે વ્યવસ્થા, સુવિધા આગળ લખ્યું ને કે એને સુવિધા આપવી, એનું નામ રક્ષક. તો કેમ અમુકને રોટલા આપે છે ને અમુકને રોટલા નથી આપતું? અને જેને રોટલા આપે છે એ રોટલા આપવા જેવું કરે છે શું કામ? ભૂખ જ નહીં આપને. કેટલી જરૂર. અગર જો તું કરી શકતો હોય તો આ બધું કર ને. તો કે ન, પોસિબલ જ નથી. જો શીત ઉષ્ણતાદિક વડે દુઃખ થાય છે, અને શિયાળામાં એવું લાગે કે આ વિષ્ણુને એવું શું થઈ જતું હશે કે દેશમાં એટલી કાતિલ ઠંડી સોનગઢમાં, અને શિયાળામાં રવાય સોનગઢમાં પ્રકાશ કે ભાઈ બહુ ગરમી હોય ત્યારે ના રવાય. તો એવું કરતા એ શીત ઉષ્ણ લખ્યું ને, એકબીજાને દુઃખ ઉપજાવે એવી જો જીવોની વાત તો પહેલા કહ્યું, આતંકવાદી કામ બનાવે છે, આતંકવાદીથી રક્ષા કરવી પડે, એનો શું મતલબ છે? અને કોણ કરી શક્યો? અત્યાર સુધી આતંકવાદીથી મુંબઈમાં આટલા બધા ઇસ્યુઝ બને છે, બોમ્બે જેવી નગરીમાં પોલીસ પ્રોટેક્શનની વચ્ચે પણ, તો એ વખતે વિષ્ણુ શું કરે છે પ્રશ્નમાં આવે છે, હે ને? એ વખતે આટલી પોલીસને પગાર શું કામ આપવો પડે અગર જો વિષ્ણુ આ કામ લઈ લેતા હોય તો? બરાબર છે કે નહીં? સીધું આપણને દિમાગમાં આવે, કોણ રક્ષા કરે? ગુરુદેવશ્રી જે કહે છે તાકાતથી, કોણ કોની રક્ષા કરે? અને એ તો એટલા ઊંચા સિદ્ધાંતો છે કે રક્ષા કરવાની જરૂર શું છે? કોઈનામાંથી લૂંટાતું હોય તો રક્ષા કરવાની વાત છે. શરૂઆત તો ત્યાંથી થાય છે, મૂળ બિલ્ડિંગ તો ત્યાંથી છે આ અધ્યાત્મનું. ખ્યાલ? મારું કાંઈ કોઈ લૂંટી શકતું હોય તો મને રક્ષા કરવાની જરૂર પડે. અને તું જે લૌકિક દ્રષ્ટિએ રક્ષા કરવાની વાત કરે છે એનો હવાલો પાપ પુણ્યના હાથમાં છે, વિષ્ણુના હાથમાં નથી. અને પાપ પુણ્ય જડ પ્રકૃતિ છે, અને જડ પ્રકૃતિનો જે આધાર જે છે જીવના શું ભાવના આધાર ઉપર છે. એટલે સરવાળે તો તું સ્વયં જ તારો રક્ષક છે કે સ્વયં જ તારો ભક્ષક છે. બધી જ વસ્તુ ક્લેરિટી છે. બોલો આમાં કોઈ જગ્યાએ આમ તમે ભૂલ કાઢી શકો? આપણું જે ફંડામેન્ટલ્સ છે જૈન શાસનના, ભગવાન સર્વજ્ઞના જે ન્યાય છે, ગુરુદેવશ્રી કહે ને આ તો સર્વજ્ઞની કોલેજના ન્યાય છે, એની અંદર તમે કોઈ ખંડન કરીને બતાવો. અને આપણે એમાં કોઈ બી વ્યક્તિ એમાં કોઈ બી શંકા કરે અથવા તર્ક કરે, કોઈ બી કુતર્ક કરે તો એનો જવાબ છે આપણી પાસે, હે ને? સર્વજ્ઞ ભગવાન પાસે જવાબ છે. અને તું જે કહે છે તો વાતે વાતે જૂઠું થાય છે. ઠીક છે, તું કહે છે કોઈ વિષ્ણુ રક્ષા વાળો છે તો કેમ નથી કરતા રક્ષા? આવશે આગળ ઘણી બધી વાતો. જો તથા શસ્ત્ર આદિ દુઃખના કારણો બની રહ્યા છે, હે ને? આ પરમાણુ બોમ્બ શું કામ બનાવે છે? એમ કહે છે કે જે તું રક્ષા, તારા ભક્તોની રક્ષા ચાહે છે તો પરમાણુ બોમ્બ જ શું કામ બનાવે છે? શસ્ત્ર જ શું કામ બનાવે છે? એ શસ્ત્ર બનાવવાળી ફેક્ટરીનો લોક કેમ નથી લગાવતા વિષ્ણુ? એમ કહે છે, હે ને? મોદીની વાત નથી, વિષ્ણુની વાત. મોદી કદાચ ન કરી શકે, એને ટેક્સ જોઈતો હોય તો, પણ આ તો કરી શકે ને. વિષ્ણુને શું જરૂર છે? એમ કહે છે. એ બી કોઈ ગજબની પોલિસી છે, ખ્યાલ નથી આવતો, હે ને? માની લો કે સિગારેટ હાનિકારક છે, ગવર્મેન્ટ કહે છે, અને નિષેધ કરે છે સ્મોકિંગનો, પરંતુ એના ઉત્પાદન સંબંધી બંધ કરવાનો વિચારતો નથી. કેમ કે ત્યાંથી એનું ટેક્સીસ વિશેષમાં ઉપરથી ત્યાં 100% જગ્યાએ 200% ટેક્સીસ કરી નાખે છે. ધનેશભાઈ, કોઈ લોજિક કોઈ જગ્યાએ બહારમાં તો લોજિક ફિટ જ નહીં થાય. અહીંયા જે આપણે શાસ્ત્રમાં લોજિક કહ્યું છે એ જબરજસ્ત છે.
અને કદાચ ફેક્ટરી બંધ કરી દેવાથી કાંઈ બંધ થતું નથી. અને 100 રૂપિયાની ચીજ 1000માં આપે તો બી લોકો સેવન કરે છે, વ્યસની લોકો. તો શું ઉપાય છે મટાડવામાં? એક વખત મને વિચાર આવ્યો છે કે શું ઉપાય છે, તો કે વાસ્તવમાં એને એના સંસ્કાર જે છે ને એ સંસ્કાર છોડાવવા પડે. સંસ્કાર છોડાવવા માટે તત્વજ્ઞાન જોઈએ. તત્વજ્ઞાન વગર છૂટું સંભવ નથી એમ કહે. લોકમાં બી તત્વાભ્યાસ વગર દુનિયામાં શાંતિ ક્યારે ના થાય. તત્વાભ્યાસથી સ્વયંને તો શાંતિ થાય અને એના નિમિત્તથી બહારમાં પણ શાંતિમાં નિમિત્ત બને એનું જીવન, એ વ્યક્તિનું જીવન. હાલાવે કે નહીં? વળી વિનાશના કારણ પણ અનેક બની રહ્યા છે. જેમ કે રોગાદિક વા અગ્નિ, વિષ, શસ્ત્રાદિક પર્યાય નાશના કારણો જીવોને જોવામાં આવે છે. રોગાદિક અગર જો તારે રક્ષા કરે વિષ્ણુ, તો નવા નવા રોગ તો અત્યારે કેટલા જો, કેન્સરનો રોગ ને, HIV નો રોગ ને, TB નો રોગ ને, હવે તો રોગના નામ ના આવડે એવા એવા રોગ બની ગયા છે. તો બધી પહેલા નતા રોગ, પહેલા હતા પણ ખબર નહોતી, રોગ તો હતા જ. તો એ કહે છે કે જો વિષ્ણુ રક્ષક હોય તો આવા રોગાદી શું કામ બનાવે છે એમ, અને કઈ જગ્યાએ આગ લગાડી દે છે, તો એ રક્ષા કરવાની જગ્યાએ આગ શું કામ લગાડે છે? વિષ, શસ્ત્રાદિક પર્યાય નાશના કારણો જીવોને જોવામાં આવે છે, તથા જીવોને પરસ્પર વિનાશના કારણો પણ જોઈએ છે, પરસ્પર બી જોવામાં આવે છે. એ પ્રમાણે બંને પ્રકારથી રક્ષા કરી નહીં તો વિષ્ણુએ રક્ષક થઈને શું કરે? એન્ડમાં પૂછે છે. જો કોઈ જગ્યાએ ન એને કોઈ સુવિધાઓ સાચવી રાખી કે ન એ સુવિધાઓના નાશ કરવા વાળા પદાર્થોને રોકી શક્યા વિષ્ણુ, તો પછી રક્ષામાં એને કર્યું શું? રક્ષક કોને કહેવાય? કાં તો બધાને સુવિધાઓ પૂરી પાડે અને સુવિધાઓ જે છે એનો કોઈ ભંગ નાશ ના કરે. તો બે વસ્તુ જોવામાં આવે છે. ઘણી જગ્યાએ સુવિધાઓ જ નથી, કોઈ જગ્યાએ લાઇટ નથી, કોઈ જગ્યાએ પાણી નથી, કોઈ જગ્યાએ ભૂખમરો છે, કોઈ જગ્યાએ અને કેટલા બધા પ્રોબ્લેમો છે, કોઈ જગ્યાએ પૂર આવે છે, તો રોકવું જોઈએ ને. તો કે સુવિધાઓમાં બી તો ઠેકાણા નથી, અને જે જેને સુવિધાઓ આપે છે, જે એના પુણ્યના ઉદયથી મળે છે, ત્યાં બી તો કઈ રક્ષા કરી? ત્યાં બી તો ઘણા વિઘ્ન જોવામાં આવે છે. શરીર નિરોગી મળ્યું અને પછી રોગ પેદા થઈ જાય છે, પર્યાય ચાલી જાય છે. ત્યારે તે કહે છે કે વિષ્ણુ રક્ષક જ છે. હજુ તો ત્યારે તે કહે છે કે વિષ્ણુ રક્ષક જ છે. જુઓ, ક્ષુધા તૃષાદિ મટાડવા અર્થે અન્ન જળાદિક બનાવ્યા છે. કોણ કહે છે? એ લોકો કે નહીં, વિષ્ણુ અમારે તો વિષ્ણુ રક્ષક જ છે, અમારે તો દેવી દેવતાઓ અમારા રક્ષક જ છે એમ કહે છે. જુઓ, ક્ષુધા તૃષાદિક મટાડવા અર્થે શું બનાવ્યું? અન્ન અને જળ. પછી વ્યવસ્થા બી કરી. જો વ્યવસ્થા કેવી કરી છે? કીડીને કણ ને હાથીને મણ પહોંચાડે છે અને સંકટમાં સહાય કરે છે, બરાબર છે. અને મરણના કાળ બનતા પણ ટીટોડીની માફક બચાવે છે. હવે આ ટીટોડી શું છે નીચે લખ્યું છે, એને આ એમને ત્યાં કથાઓ છે ભાઈ, જો વાંચો નીચે. એક પ્રકારનું પક્ષી છે ટીટોડી. એક સમુદ્રના કિનારે રહેતી નથી, ઉડ ઉડ કરે છે. તેના ઈંડા સમુદ્રમાં વહેડાવી લઈ જતો હોવાથી તેથી તે દુઃખી થઈ તેને ગરુડ પક્ષીની મારફત વિષ્ણુને અરજ કરી, એટલે વિષ્ણુએ સમુદ્રની પાસેથી તેના ઈંડા પાછા અપાવ્યા. આવું એમના પુરાણોમાં કથાઓ છે. અને લોકો ઇન્ટરેસ્ટથી વાંચે છે. આપણે ત્યાં ફ્રીમાં આપીએ સમયસાર તો ના લઈ જાય, અને 1000 રૂપિયા ખર્ચીને આવી વાતો વાંચે છે. આપણે ત્યાં ફ્રીમાં આપીએ સમયસાર, તો કે નહીં મારા ઘરે તો છે, અને કદાચ ના હોય તો કે હમણાં જગ્યા નથી બનાવવાનું છે ફર્નિચર, છે કે નહીં? કેટલી મોટી ભૂલ છે. હા હા, અભિનય થાય ને એટલે નહીં લેવું. અને તપેલી આપીએ કદર છે આજે. બહુ ભૂંડી દશા છે જેને મળે છે, જેને પણ એ નથી. અહીંયા ઘણી બધી આવા પુરાણોમાં તમે વાંચજો, સમય નહીં બગાડતા, આ તો કહું છે હે ને. પણ ઘણી બધી અહીંયા પંડિતજીએ કહી દીધું છે આપણા માટે, બધા જ એમના શાસ્ત્રોનું સ્વાધ્યાય કરી અને એમને લખી દીધું છે મતનું ખંડન કરવા. બહુ મોટો ઉપકાર છે. કેટલા શાસ્ત્રોનો નિચોડ હશે એ લોકોના આગળનો,
ઘણી બધી વાર્તાઓ આવે છે. એક વાર્તા ઓર બી આવે છે કે જે હાથી છે એ પાણીમાં ઘરેનો પગ પકડે છે તો એ કમળમાં એક કમળની પંખડી તોડે છે સૂંઢથી અને એ વિષ્ણુને રાજી કરી દે છે. તો વિષ્ણુ ત્યાંથી શું કરે છે? હા, મગરને હટાવી દે છે. આટલું એટલી મૂર્ખતાવાળી વાતો છે અને લોકો માને છે. એવું નથી તમને એમ લાગતું છે કે આવું કોણ માનતું છે? લોકો માને છે. અરે ઘણી વાર આપણને એમ લાગે કે આપણે ચલો એ નામથી આપણે દૂર રહેતા હોઈએ પણ અંદરમાં પડી હોય છે ને, કોઈ રક્ષા કરે છે આપણી, કોઈ રક્ષા કરે છે. ભયભીત થઈ જઈએ છે શિખરજીના ડુંગરામાં રસ્તો ભૂલી જઈએ તો, હે ને, ઉતરતા રસ્તો ભૂલી જઈએ તો એમ થાય. જો ત્યાં બી પુણ્ય હોય ને તો દેવો આવે ને રસ્તો બતાવે. ના નથી, એનો નિષેધ નથી, પણ તારા પુણ્યથી એમાં કોઈ કરતા એ તો તારો દાસ થઈ ગયો પુણ્ય. અહીંયા તો તું ભગવાન એમ કહે છે કે આ બધું મારું કરે છે. તો પછી પુણ્ય દેવને દાસ બનાવે તો પુણ્ય તો કરીએ ને. ખ્યાલ આવે કે નહીં? તો કે તું જે કરવાના નામે પુણ્ય કરવાનું કહે છે ને એ પુણ્યની વાત નથી. આ જે સમ્યદૃષ્ટિ જીવો હોય ને એને જેને પુણ્ય જોઈતું નથી, હે ને, એને ચીલના રૂપમાં એવા પુણ્ય બંધ થઈ જાય છે કે 63 સલાકા પુરુષ એવા પદ મળે છે ચક્રવર્તી. ખ્યાલ આવે કે નહીં? જે થવા વાળું જે પુણ્ય, કરવા વાળું પુણ્ય છે ને બુદ્ધિપૂર્વક તો હર પુણ્ય છે. થોડી ઘણી કસાયની મનતા થઈ તો બહુ રખડાઈને 2 રોટલા પુણ્ય આપી જાય, એનાથી વિશેષ કાંઈ નથી. ખ્યાલ આવે કે નહીં ભાઈ? જો ઘણી વાર મને વિચાર આવે કે આ ચક્રવર્તી પાસે આટલો વૈભવ છે તો 1 રૂપિયો જોડીને ચક્રવર્તી બને? 1 રૂપિયો જોડીને ક્યારે એટલા ઘોડા હાથી લઈ શકે? 1 ઘોડો ના લેવાય. ખ્યાલ આવે કે નહીં? તો એ પુણ્યનું કામ છે ભાઈ. એને એ રીતે હું કેવલ જ્ઞાન માટે પણ કહું છું, હે ને. એક શાસ્ત્ર વાંચીને કેવલ જ્ઞાની ના થાય. એક આત્માને અનુભવવાથી કેવલ જ્ઞાન થાય. સીધું કેવલ જ્ઞાન આવી જાય છે. એને જોઈતું નથી કેવલ જ્ઞાન. બધા પદાર્થોને જાણવાથી સુખ નથી, અને આત્માને બધાથી ભિન્ન જાણવાથી સુખ છે. કેટલું અંતર છે તમે સમજો વસ્તુને. ક્યાં આવ્યા હતા? સંકટમાં સહાય કરે છે, કીડીને કણ અને હાથીને મણ એવું બધું મેનેજમેન્ટ કરે છે વિષ્ણુ. તો બધાના ભાગ્ય પ્રમાણ મળે છે એ વાત કેટલી જચેરી છે, હે ને. જો ઇત્યાદિ પ્રકારથી વિષ્ણુ રક્ષા કરે છે. તેને અમે પૂછીએ છીએ કે જો હવે ખંડન કરે પંડિતજી, જો એમ છે તો જ્યાં જીવને ક્ષુધાતૃષાથી ઘણા પીડે છે, અન્ન જળ આદિ તેમને મળતા નથી, સંકટ વેળા કોઈ સહાય હોતી નથી, હે ને, એ બધું કે ઘણું બધું જોવા મળે છે. કેટલાય સંકટ આવે છે પણ કોઈ સહાય કરવા આવતું જ નથી. ઘણા લોકો પાણી અને અનાજ વગર મરી જાય છે, હે ને, બહુ અત્યારે પીડિત થઈ રહ્યા છે, હે ને. મુંબઈમાં પાણીનો કાપ શું કામ આપે છે એમ કેવું? પાણીનો કાપ આવે છે કે નથી આવતો? શું કરે? તો કુદરતી છે. પછી એમ કહે છે જો તથા કિંચિત કાળ પામતા તેમનું મરણ થઈ જાય છે. કેટલા લોકો કિંચિત કાળ એટલે કઈ નહીં, એમ જ મરતા લોકો ફટાફટ ટપાટપ મરતા હોય છે. તો કે એ વખતે વિષ્ણુમાં શક્તિ નહોતી કે શું હતું? ભાઈ અહીંયા જે આયુની થિયરી છે ને એ થિયરીથી તરત બેસી જશે. કોઈ કે કશું જ નહોતું, કોઈ રોગ નહોતું, નખમાં રોગ નહોતું, તંદુરસ્તતાને જતા રહે. તો કોણ કહે છે કે રોગ હોય તો જ જતો રહે? જવા માટે રોગ જોઈએ કે આયુ કર્મની સમાપ્તિ જોઈએ? તો આયુ કર્મની થિયરી કામ આવે અહીંયા. અરે રોગ સહિત કોમામાં 50 વર્ષ કાઢે છે વ્યક્તિ અને 18 વર્ષનો જુવાન જો છોકરો એમ, અને આયુષ્ય સમાપ્ત થતા દેહ છોડી દે છે. તો આ બધી આમાં વિષ્ણુનું તો કોઈ મેચ જ નથી થતું. આયુની થિયરી, કર્મની થિયરીથી જ આ બધી વ્યવસ્થા સુવ્યવસ્થિત છે તમને ખ્યાલ આવશે. બાકી કોઈ વ્યવસ્થા કરે છે ને કોઈ રક્ષા કરે છે એ વાત તો કોઈ બી રીતે આમ બેસતી જ નથી, લોજિકલી સેટ જ નથી. શું કામ રક્ષા કરે? રક્ષા શું કામ કરે? નહીં ભાઈ, આપણે કામ એવા નરક ના કરીએ અને કામ એવા ખોટા કરીએ અને પછી દેવ આપણી રક્ષા કરે. ખ્યાલ કે આપણે જે એવા કામ કરીએ કે જે આપણી રક્ષા ભાઈને પ્રાપ્ત થાય છે લૌકિક દ્રષ્ટિ એવી, હે, અને પછી કહે કે નહીં હવે કોઈ દેવ આવીને મારું કામ કરી જાય, તો કે કેવી રીતે પોસિબલ છે? કેવી રીતે રક્ષા થાય? હે ને. જે વ્યવહારથી રક્ષા કહેવાય છે એની વાત કરું છું.
બાકી તો મેઇન વાત તો કરી દીધી, કોણ કોની રક્ષા કરે, રક્ષાની તો કોઈ વાત જ નથી. બધા જ વિશ્વમાં 6 દ્રવ્ય, જાતિ અપેક્ષાએ, સંખ્યા અપેક્ષા, આનંદ, બધા જ સુરક્ષિત છે અને સ્વયં સુરક્ષિત છે, હે ને? દ્રવ્ય ગુણ પર્યાયથી પોતાના સ્વચતુષ્ટયમાં દરેક દ્રવ્ય બિરાજમાન છે. કોઈ નુકસાન નથી થયું, આજ સુધી કોઈ નુકસાન નથી થયું, કોઈનું વસ્તુમાં કોઈ નુકસાન નથી થયું. નુકસાન થયું છે તો જીવનું થયું છે, અને એ રીતે થયું છે સ્વયં કર્યું છે કે એને પોતાનો એ રીતે લાભ નથી લીધો, એટલું નુકસાન થયું છે. બાકી તો કોઈ નુકસાનની વાત છે. જો આગળ કહે છે, સંકટ વેળા કોઈ સહાય હોતી નથી, તથા કિંચિત કાળ પણ પામતા તેનું મરણ થઈ જાય છે. આ બધું જળાદી, અન્ન જળાદી કહે છે, જે જલ છે ને, જલ શું આપે? જીવન આપે. તો જલ જીવન લઈ બી તો લે છે. ખ્યાલ? તું કહે છે કે જલ આદિની વ્યવસ્થા કરી તો જલ તો જીવન બી લઈ લે. સુનામી કેટલી વાર આવે છે, તો એ સુનામી શું કામ આવવા દે છે? રક્ષા કર પ્રભુ, હે ને? તો કે કોણ એ વખતે આપણને બેસવું જોઈએ કે એ વખતે દેવો ક્યાં જાય છે? અરે જે જીવો જે આપણે ત્યાં આપણા થઈ ગયા, આપણે જૈન શાસનમાં એવા મહાપુરુષો, એમને ત્યાં પણ દેવો ટાઈમે જતા રહે છે અને એમને અપેક્ષા નથી હોતી. સીતાજીને 3 વખત જંગલમાં મોકલ્યા તો દેવો ક્યાં ગયા? અરે રાવણ ઉપાડી ગયો તો દેવો ક્યાં ગયા? વિષ્ણુ ક્યાં ગયા? અરે સીતા માતાની રક્ષા ના કરી વિષ્ણુએ. અને એ વિષ્ણુ કોણ વિષ્ણુ? કે જે રામ વિષ્ણુનો અવતાર. ના, એ તો બધી લીલા કરવી હતી, એ લઈ જાય ને પછી એનું બાહુબળ બતાવવું હતું ને, અને પછી એને જીતી લાવ્યા તો એનો મહિમા થાય. મૃત છે કેવી રીતે? એવું કોઈ મતલબ છે? આ રીતે ઘણી વખત તમે જુઓ, રામ સ્વયં એમના જીવનમાં કેટલી ઉથલવા થઈ. બીજા દિવસે તો શું થવાનું હતું? રાજતિલક, અને કહ્યું 14 વર્ષ વનવાસ. તો મને બતાવો કે એ કોઈ અનિષ્ટ કાર્ય છે ને, તો સ્વયં પોતે, અરે એ પોતે એમના મંદિરોની રક્ષા નથી કરી શકતા. અત્યારે બધા તૂટે છે ને ફટાફટ, લોકો ઝઘડે છે, એના નામે કમાઈ લે છે, હે ને? બોલો તો શું થાય છે? કઈ એમના મંદિર બનાવવા માટે ઝઘડવું પડે, અને કોઈ આવીને તોડી સ્વયંની રક્ષા નથી કરી શકતા. એ વ્યક્તિ બીજાની રક્ષા કઈ રીતે કરે? ત્યાં એ વિષ્ણુની શક્તિ જ નહોતી. શક્તિ નહોતી કે તેને જ્ઞાન નહોતું. જો શક્તિ નથી એમ તમે કહી દેશો તો કમજોર થઈ જશે, અને જ્ઞાન નહોતું એમ કહી દેશો તો અલ્પજ્ઞ બનશે. તો પરમ બ્રહ્મ શક્તિ વગરનો અને અલ્પજ્ઞ છે, એ વાત અમને સ્વીકાર નથી. ખ્યાલ કે નહીં? એમ કહેજો. તથા લોકમાં એવા બીજા ઘણા જ દુઃખી થાય છે, મરણ પામે છે, તો તેમની રક્ષા વિષ્ણુએ કેમ ના કરી? આરક્ષકની વાત ચાલે છે. હજુ ભક્ષક તો હમણાં આવશે થોડી વાર પછી. એક જ વ્યક્તિના 2 રૂપ, રક્ષક ને ભક્ષક. જો ત્યારે એ કહે છે કે એ જીવોના પોતાના કર્તવ્યનું ફળ છે. વાત પતી ગઈ કે એના કર્તવ્યનું ફળ છે. અહીંયા તો જુદી રીતે લીધું છે, લોજિકલ, બહુ જોરદાર. અને એ રીતે બી લઈ એના કર્તવ્યનું ફળ છે. તો પછી એ વાત જ ક્યાં રહી કે ફળે ભોગવશે, તું શું રક્ષા કરી છે? તેને અમે કહીએ છીએ કે જેમ, હવે અહીંયા તો બીજો લોજિક લીધું છે. એટલે અહીંયા જે વિષ્ણુને રક્ષક પ્રૂવ કરવા માટે જે ઓલી થિયરી અપનાવે છે ને, મેં શરૂઆતમાં કહી ને કે રોટલી સારી બને તો મેં બનાવી, અને બળી ગઈ તો એની યોગ્યતા છે, એ લોજિક લે છે અહીંયા. એટલે કહે છે કે જ્યારે એ બધા એને એવા ફળ મળ્યા તો કહે છે કે એ તો એના કર્તવ્યનું ફળ છે, અને કોઈને બહારમાં રક્ષા થઈ અથવા અનુકૂળતા મળી તો મેં કરી. તો કે આવું તો કોઈ લોભી જીવ અથવા આવું કોઈ જૂઠો જીવ જ આવું તો બતાવે તો કે તારો પરમબ્રહ્મ કેવો છે? જૂઠો. વાંચવાની જરૂર છે પેરેગ્રાફ? એનો આ છે આટલો સારો, વાંચું શું છે પછી. ત્યારે તે કહે છે કે જીવોનો પોતાના કર્તવ્યનું ફળ છે. તેને અમે કહીએ છીએ કે જેમ લોભી, જૂઠો, શક્તિહીન વૈદ્ય, ડોક્ટરનું ઉદાહરણ આપી, કોઈ શક્તિહીન હોય, કોઈ લોભી હોય, જૂઠો હોય, એવો વૈદ્ય. ઊંટ વૈદ્યની વાત નથી, એ પાછું અલગ ચેપ્ટર છે. ઊંટ વૈદ્ય હાલ નથી લેવું. ઊંટ વૈદ્ય કહે છે, ઊંટ વૈદ્ય શું છે? જો લોભી, જૂઠો, શક્તિહીન વૈદ્ય, કોઈનું કઈ ભલું થાય તો તેને તો કહે કે મારું કર્યું થયું. કોઈ એવો વૈદ્ય હોય તો
તથા જ્યાં બુરું થાય, મરણ થાય ત્યારે કહે કે એનું એમ જ થવા યોગ્ય હતું. તેમ તું કહે છે કે તું આવું કહે છે કે ભલું થયું ત્યાં તો વિષ્ણુનું કર્યું થયું અને બુરું થયું ત્યાં જીવોના કર્તવ્યનું ફળ થયું. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એવી જૂઠી કલ્પના શા માટે કરે છે? કાં તો બુરું ભલું બંને વિષ્ણુનું કર્યું કહે, અગર તો કાં તો પોતાનું કર્તવ્યનું ફળ કહે. એમ છે નહીં? ફરીથી એમ જ. કાં તો બુરું ભલું બંને વિષ્ણુનું કર્યું કહે, અગર કાં તો પોતાનું કર્તવ્યનું ફળ કહે. કાં તો તું ભલું કર્યું તોય વિષ્ણુએ કર્યું, બુરું કર્યું તોય નહીં કર્યું, એમ કે તો થોડુંક તો ગળે ઉતરે. કાં તો એમ કે ભાઈ એનું કર્તવ્યનું ફળ છે, પણ તું તો જ્યારે સારું થાય ત્યારે કહે છે કે વિષ્ણુએ કર્યું, અને ખરાબ થાય ત્યારે કહે કે તેમ થવાનું. અને આ વાત આજે બી જે લોકો ઈશ્વર કરતા માને છે એ લોકો કાંઈ બી ના ત્યાં કંઈ બી ઘટના ઘટે, સારું ઘટે તો ભગવાને કર્યું હે ને, આ તો માતાજીનો પ્રતાપ છે કહે. અને જ્યારે બુરું થાય તો એમ કહે કે આ તો માતાજી અત્યારે અમારી પરીક્ષા લઈ રહ્યા છે હે ને, આ રીતે અત્યારે અમારી ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે, બાકી ભગવાન તો સારું જ છે. એટલે એ રીતે જ કોઈ દિવસે આજે પક્ષ વ્યામો છે ને, કોઈ દિવસે એને આંખ નથી ખોલવા દેતો કે સત્ય નથી, આ કોઈ ઈશ્વર કરતા હોય તો નથી, ન ઈશ્વર અલ્પજ્ઞ હોય કે ન ઈશ્વર કોઈ અશક્તિહીન હોય એને, વિતરાગી જ એકમાત્ર ઈશ્વર હોય. અને એ વિતરાગતા દરેક આત્મા પામીને ભગવાન બની શકે છે. કેટલું સરસ આપણે ત્યાં છે. શું કામ બાર ભગવાનોને શોધે છે? અને અહીંયા કહે છે કે જે ભગવાને બતાવ્યું છે એ ભગવાનને પણ ભૂલવું છે. જ્યાં ભૂલવું છે એનો અર્થ શું? એ ભગવાન પ્રત્યેનો બી રાગ મટાડવો છે. ભૂલવાનો અર્થ એ છે. અરે આપણને જે માર્ગદર્શન સાચું આપે છે એ ભગવાન પ્રત્યે બી રાગ હોય ત્યાં સુધી આપણી પરિણતિ પરમાત્માને પામતી નથી. તો કહે છે તું બારા દેવી દેવતાઓમાં કે જે, અને એ બી કરતા હરતા તારા રક્ષક, તો તું સ્વયં તારા સ્વભાવના આશ્રયમાં રહે, સ્વરૂપમાં લીન રહે તો તારી પરિણતિ આનંદને પામે. રાગ દ્વેષથી બચાવવાનું નામ રક્ષા છે, અને રાગ દ્વેષથી તું સ્વયં બચાવી શકે છે. તું સ્વયં સ્વભાવમાં રાગ દ્વેષને ન જો, હલાવે તો રાગ દ્વેષ પેદા જ નહીં થાય. તો દુનિયામાં એ બાકી કઈ વસ્તુ ભયને પ્રાપ્ત થવા એવું છે? રાગ દ્વેષ. તો રાગ દ્વેષ મટાડી દે, અને એ મટાડવાનો આપણે ત્યાં માર્ગ છે, ઉપાય છે, વિધિ છે, એને પ્રમાણ છે, બધું જ છે કે નહીં? બધું જ મગજમાં કોઈ ભૂસું હોય તો અહીંયાથી આપણને ખ્યાલ આવે કઈ રીતે કોઈ રક્ષા કરે. મારા કર્મના ઉદય એવા આવે, બધા એવા ફટકા પડતા હોય છે, તો ફટકા પડે ત્યારે કેવી રીતે જીવવું એ તું શીખી લે ને. પારમેશ્વરી વિદ્યા, વેદજ્ઞાનની વિદ્યા તું દેવી દેવતાઓના આશ્રય શું કામ શોધે છે? એ કરી શકશે જ નહીં. આજ સુધી કોઈનું કર્યું નથી ને કરતા નથી, કરી શકતા જ નથી. એવું કોઈ છે જ નહીં. પહેલા તો પહેલી લીટી કહી હતી આ ચેપ્ટરનું કે પરમબ્રહ્મ નામની કોઈ વસ્તુ જ નથી હે ને. આ તો ભ્રમિત જીવનો ભ્રમ છે. અને પછી કોઈ પરમબ્રહ્મ અહીંયા જોવા તો મળતું નથી, એટલે કોઈને પરમબ્રહ્મ તરીકે નિમી દે છે હે ને. આ પરમબ્રહ્મ નામનું કોઈ છે નહીં તો કોઈને કોઈ વસ્તુ બેસાડી દે છે બરાબર. કોઈ જગ્યાએ ઝાડને પૂજી નાખે, કાં તો પછી પથ્થરને પૂજી નાખે, કાં તો કોઈ બનાવટી જે ચહેરા હોય ને એને એ શ્રેય લઈ લે, આનો લાભ લઈ લે, ખોટો શ્રદ્ધા લૂંટી લે. ગુરુદેવશ્રી એમ કહે છે હે ને, એને ખ્યાલ નથી આવતો. લૂંટી લે તો કથન છે, સ્વયં લૂંટાવે છે. કોણ લૂંટે હે ને? એ જ માહોલમાં રહેવા વાળા જે વેદજ્ઞાની જીવો નથી ભ્રમિત થતા. ખ્યાલ વિચારો, જો વિષ્ણુનું કર્યું થયું હોત તો ઘણા જીવો દુઃખ અને શીઘ્ર મરણ પામતા જોઈએ છે. હવે એવું કાર્ય કરે કે તેને રક્ષક કેવી રીતે કહીએ? આવું કાર્ય કરે, જો વિષ્ણુ જ આવું કાર્ય કરતા હોય તો અમે તો કેટલાય જીવો મરણ ને કેટલાય જીવો પ્રોબ્લેમમાં દેખાય છે. આ જો વિષ્ણુ જ આવું કામ કરતા હોય તો એને રક્ષક કેવી રીતે કહીએ? તથા જો પોતાના કર્તવ્યનું ફળ છે તો કરશે, તે પામશે, એમાં વિષ્ણુ શું રક્ષા કરે? અગર જો તું એવું કહે છે કે એનું પોતાનું ફળ છે તો કરશે ને પામશે, જેવું કરે એવું પામે, તો એ તો અમે કહીએ છીએ તો ન્યાય છે. તો વિષ્ણુની વાત ક્યાંથી આવી વચ્ચે હે ને? જે રામ રાખે એને કોણ ચાખે? એક તો આ ચાલે છે, અને એક ચાલે છે કે જે કરે જેવું કરે એવું પામે. તો આ બે વિરોધી વાત નથી લાગતી? રામ રાખે ને કોણ ચાખે? જેના પર રામનો હાથ હોય, વિષ્ણુનો, અને એને શું તકલીફ છે?
લોકો બહુ બહુ વિચારે છે કે ભાઈ આપણા ઉપર તો કોનો હાથ છે? સાચા દેશશાસ્ત્ર ગુરુનો કે ગુરુદેવશ્રીનો? ગુરુદેવશ્રી એવું કહ્યું છે કે મારો હાથ છે તારા ઉપર, એવું કહ્યું છે કોઈ દિવસ? આપણે બેસાડી દઈએ તો એ શું ભૂલ છે? અરે કે તારા પર કોઈના હાથની જરૂર નથી એવો જ તું છે, એ ગુરુદેવ છે. ખ્યાલ આવે કે નહીં? આખી વસ્તુ સમજો, આખી મેટર સમજો ભાઈ. બની શકે કે આપણે કદાચ ગુરુદેવને ના સમજી શક્યા હોઈએ, બની શકે, હે ને? તો એ આપણું પછી અભાગ્ય કહેવાય. બાકી જે ગુરુદેવને સમજી લે, આત્માને સમજી લે, એ સમસ્ત જૈન શાસનને સમજી લે, એટલી મોટી હસ્તી છે. હાલાકી નહીં. ત્યારે તે કહે છે કે હવે પાછું કંઈ કહે છે, જે વિષ્ણુ એવા મેં અહીંયા ટોપિક મૂક્યા છે જુઓ, કે જે વિષ્ણુના ભક્ત છે તેમની તે રક્ષા કરે છે. આ વળી નવો પોઈન્ટ લાવ્યો કે અમારે વિષ્ણુ રક્ષા કરે છે પણ એના ભક્તોની જ રક્ષા કરે છે. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. એટલે આ તો કે એનો અર્થ એ થઈ ગયો કે હપ્તા ભક્તિ કહેવાય. હપ્તા ભક્તિ, જે અમને હપ્તા આપે છે એની અમે ભક્તિ, એની અમે આ સાંભળીએ છીએ. જે બારમાં બારમાં હોય છે ને બધા ખોટા તત્વ, એવું છે. જે વિષ્ણુના ભક્ત, એટલે અમે અમારા ભક્તોની રક્ષા કરીએ, અમે બીજાને શું કામ કરીએ? હવે તમારા કોણ? પેલા જે અમારી ભક્તિ કરે, જે અમને લડ્ડુ ચડાવે, અમારી જે બોલાવડાવે, અમે એની રક્ષા કરીએ છીએ. બાકીની અમે રક્ષા શું કેમ કરીએ? હે? હા, દિગંબરોની રક્ષાની જરૂર નથી, હે ને? જેની 10 દિશાઓ, જેનું અંબર છે, ખ્યાલ? એક વસ્ત્રના ટુકડાની જેની અપેક્ષા નથી સુખી થવા માટે, એ જીવને બહારના કોઈ દેવો આવે અને એની રક્ષા કરે, અરે એને તો મોક્ષની ઈચ્છા નથી. મુમુક્ષુને, મોક્ષાર્થીને મોક્ષની ઈચ્છા નથી. મોક્ષ મને કોઈ આપે એ જૈન શાસનની વાત નથી. મોક્ષ કોઈ બતાડે એ જૈન શાસનના વ્યવહારની વાત છે. પણ એ તો ખરેખર મોક્ષ સ્વયં સમજે ત્યારે કોઈએ બતાવ્યું એવો વ્યવહારની વાત છે. પણ કોઈએ બતાવે એવી વાત પણ નથી. કોઈ બેઠા જ આપણા માટે ખાલી ભગવાન કે તમને મોક્ષ બતાવતા રહે. હાલ આવે કે નહીં? એ તો આપણે એમને જોઈને આપણું કામ કર્યું તો આરોપ આવે કે પ્રભુ આપે બતાવે. આ ટોન છે ને ગુરુદેવશ્રીનો, આ નિમિત્ત પોતાની ટોન છે. ગજબ છે ભાઈ. સ્વતંત્રતા, કેટલી સ્વાધીનતા છે. અને એ જે રજૂઆત કરે છે એમાં પડે પરાધીનતા છે. હાલ એટલી પરાધીનતાથી સ્વયં જે મૂર્ખ બનીને પરાધીન થાય છે તો કોઈ શું કરે? જે વિષ્ણુના ભક્ત છે તેમની તે રક્ષા કરે છે. ત્યાં અમે કહીએ છીએ કે જો એમ છે તો કીડી કુંજર આદિ તેમના ભક્ત નથી, છતાં તેમને અન્ન આદિ પહોંચાડવામાં આવ્યું છે ને. કીડી કુંજર એટલે શું? કીડીને કુંજર એટલે હાથી, હાથીને મણ. જ્યારે તારી ભક્તિ નથી કરતા, તારા ભક્ત નથી, તો પછી એની વ્યવસ્થા શું કામ કરી છે? છતાં તેમને અન્ન આદિ પહોંચાડવામાં, સંકટ વેળા સહાય થવામાં તથા મરણ ન થવામાં વિષ્ણુનું કર્તવ્ય માની તેને સર્વનું રક્ષક શા માટે માને છે? તો પછી તારે પહેલા જ કેવું હતું કે ભાઈ અમે તો અમારા ભક્તોની જ વ્યવસ્થા કરીએ છીએ. કીડી તો તારો ભક્ત છે નહીં, એ તો ભક્તિ કરતો જ નથી, જીવતો તારે. સમજો? હવે જો માત્ર ભક્ત જે હોય તેમનો જ રક્ષક માન, તેનો જ માન, ભક્તનો જ માન. તું તારા અભક્ત છે એને તું પછી શું કામ રક્ષક માને છે? એનું તું શ્રેય શું કામ લે છે? હું એનો પણ રક્ષક છું. વાત ખોટી છે. પરંતુ ભક્તોનો પણ રક્ષક તે દેખાતો નથી. હવે જો એને એની વાતમાં જ કે તારા ભક્તોને ત્યાં ભીડ પડતી હવે જોઈ છે. જે અભક્ત છે એ તારા ભક્તને પણ બહુ સંકટ એને બી તકલીફ આપતા દેખાય છે, એમ કે દેજો. પરંતુ ભક્તોને પણ રક્ષક તે દેખાતા નથી. ઘણીવાર તો જોવા મળે છે કે ભક્તોને ત્યાં વધારે તકલીફ છે. લોકો હવે તો એમ કે હવે તો ભગવાનની આસ્થા, એ ભગવાનની આસ્થા બી એટલે એ ભગવાનની, બીજા ભગવાનની શોધ ચાલુ છે એમ. ખ્યાલ આવે કે નહીં? એ આસ્થા કે આપણે આટલું પૂજીએ છીએ, આટલું જઈએ છીએ તો એ આપણી સામે ભગવાને, એ એમના ભગવાનની વાત છે. આપણે ત્યાં તો સામે જોવાની વાત જ નથી. આપણે ત્યાં તો પોતાના સામે જોવાની વાત છે. બીજાના સામે ભગવાન જોવે કે આપણે જોઈએ તો ન એ ભગવાન કહેવાય કે ન આપણે ભગવાન બની શકીએ. એટલી જોરદાર વાત છે આપણે ત્યાં. બરાબર છે કે નહીં? જો
પરંતુ ભક્તોનો પણ રક્ષક તે દેખાતો નથી, કારણ કે અભક્તો પણ ભક્ત પુરુષોને પીડા ઉપજાવતા જોઈએ છીએ. હાલાકી નહીં, સૌથી વધારે તો એ બધા ભક્તો કપાય છે એમ કહે છે અહીંયા. જો હવે ફરીથી ત્યારે તે કહે છે કે ઘણી જગ્યાએ પ્રહલાદ આદિકની સહાય તેને કરી છે, હે ને? તેને અમે કહીએ છીએ કે જ્યાં સહાય કરી ત્યાં તો તું એ માન, પરંતુ જો લખ્યું છે મલેચ્છ મુસલમાન આદિ અભક્ત, મુસલમાન લખ્યું ને, પુરુષોની ભક્ત પુરુષો પ્રત્યક્ષ પીડિત થવા મંદિરાદિકને વિઘ્ન કરતા દેખી અમે પૂછીએ છીએ કે ત્યાં તે સહાય નથી કરતો, તો ત્યાં શું વિષ્ણુની શક્તિ જ નથી? હે ને? આ છે ને પંડિતજી, જ્યારે માની લો કે આ કેમ વાત આવી હશે મુસલમાનની, કે 250 વર્ષ પહેલા જે ઔરંગઝેબે બધા મંદિરો, હિન્દુના જૈનોના બધાના મંદિરો તોડી નાખેલા એ વખતે. તો એ વખતે વિષ્ણુ ક્યાં ગયા એમ પ્રશ્ન છે પંડિતજી, બરાબર છે? અને મુસલમાનનો એ વખતે કરીબ કરીબ એવું કહેવાય 250 વર્ષ થયા ને, તો એ લગભગ 200 વર્ષ તો અંગ્રેજોએ રાજ કર્યું. 50 વર્ષ તમે આ કાઢી નાખો આપણી જે સ્વતંત્રતાના, 150 વર્ષ, પોણા 200 વર્ષ જે બી છે અંગ્રેજોનું. અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા એમને સ્થાપી અંગ્રેજોએ, ખ્યાલ હોય તો કોઈ ઇતિહાસ, એને આવ્યા હતા વેપાર કરવા, પણ ઈરાદો એ હતો કે આના ઉપર આપણે રાજ્ય કરવું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલા આવી અહીંયા, અને એ કંપનીએ પછી બધું જે લોકોને એને ગુલામ બનાવી નાખ્યા, એ રીતે થઈ ને. તો એ વખતે લગભગ મુસલમાનોનું પતન, અંગ્રેજોનું આવવું, આ એવો કાળ હતો એ વખતે. એટલા એમને એ વખતે ધરાશી કરેલી મુસલમાનોનું પતન બી. જ્યારે એમને તો બધા જે બહુ ધર્મોની વિશે તો હિન્દુ ધર્મ, જૈન ધર્મ કોઈ, ખાલી ઓનલી મુસ્લિમ ધર્મ, એટલે એમને લખ્યું છે કે એ વખતે વિષ્ણુ ક્યાં ગયા, એમ અહીંયા કરેલું. જો ત્યાં તે સહાય નથી કરતો તો ત્યાં શું વિષ્ણુની શક્તિ જ નથી? તો એ વખતે શક્તિ નથી તો કમજોર થઈ જશે પરમ બ્રહ્મ. અને તેને તે વાતની ખબર નથી, અથવા એને વાતની ખબર નથી, એવું તો બને નહીં. જો શક્તિ નથી તો તેમનાથી પણ તે વિષ્ણુહીન શક્તિનો ધારક થયો. જો એ ઔરંગઝેબ કરતા બી હીન શક્તિ, તો ઔરંગઝેબની પૂજા કરવા લાગ્યા લોકો. કરે તો જે શક્તિને લોકો પૂજે છે, ચમત્કારને પૂજે છે, બાહ્ય શક્તિ. અરે આત્મશક્તિને પૂજે તો ભગવાન બનાય, ભગવાન પાસે જવાની જરૂર ના પડે. પણ આ તો બહારનો કોઈ પૌદ્ગલિક શક્તિ, બહારનો કોઈ પુણ્યના અનુસાર થતા ચમત્કાર કાંઈ નથી. પુણ્યના ઉદયમાં બધી રચનાઓ થતી હોય છે, તો જીવ ભ્રમિત થઈ જાય, પ્રભાવિત થઈ જાય છે. આ જીવ બહારમાં થોડું કોઈ કાંઈક કહે તો પ્રભાવિત થઈ જાય, અને આપણે ત્યાં બી વાસ્તવમાં શૈલી પર પ્રભાવિત થઈ જાય છે. એને સત્યનો નિર્ણય નથી કરતું. ખ્યાલ આવે કેવી રીતે છે? જો શક્તિ નથી તો તેમનાથી પણ તે વિષ્ણુહીન શક્તિનો ધારક થયો. આ વાત તમે છે ને, જો આપણે ત્યાંની શૈલીમાં જે લોકો પ્રભાવિત થઈ જાય છે, કાં તો સમાજવાદ ફેલાઈ જાય છે. આ તો બહુ મોટું દૂષણ છે, બહુ મોટું દૂષણ છે. આ મારા સમાજના વિદ્વાન સામાજિક સ્તર પર ભીડ થાય છે, તાત્વિક સ્તર પર ભીડ થતી. તલોદથી શૈલેષભાઈ આવે તો આ તો અમારા તલોદ વાળા પંડિતજી છે. તું ત્યાં તલોદમાં તો સાંભળવા ના જાય, પણ અહીંયા આવે. મને એમને જ કહ્યું હતું, શૈલેષભાઈ જ કહ્યું, એટલે કહું કે તલોદમાં તો 5-25 લોકો જ આવે છે. પણ કે બહાર જઈએ ને તો લોકો, આ મારા વિદ્વાન છે ને, તો જરા સભા મોટી દેખાવી દીધી. સમાજવાદ ચાલે છે, બિલકુલ બહુ ગડબડ છે ભાઈ. સત્યનો નિર્ણય કરો, સત્યના આગ્રહી થાવ, અને સભાનેથી મોહિત નહીં થાવ. 2 જણ સાંભળતા હોય તો બી વક્તા સત્ય હોઈ શકે છે, અને કરોડો લોકો સાંભળતા હોય તો બી મિથ્યાત્વનું પોષણ કરાવતો હોઈ શકે છે. સભાની ઓરથી સત્યનો નિર્ણય નથી થતો. મેજોરિટી આર વિન્સ એ જૈન શાસનનો ધર્મ નથી. કે ખ્યાલ કે નહીં, વધારે વ્યક્તિ હોય તો વ્યાખ્યાન સારું હોય એમ નથી. વધારે હોય એનો નિષેધ નથી, પણ આપણે જેથી જ્યાંથી તારણ કાઢીએ છીએ એ રોંગ છે. ઘણી બધી બાબતો છે. ક્યારે એવો વિષય આવશે ત્યારે એ વિષયને ખોલીશું. આપણા મનનો જે કચરો છે ને, એ કચરો આપણને ભેદયાત તરફ પ્રેરિત નથી થવા દેતો. પહેલાં એને આપણે નોર્મલ થવું બહુ જરૂરી છે વિચારોમાં, અને પછી નિર્મલતા આવે. ને જેના પહેલાં નિર્મલતા ન આવે. ભાઈ સત્યનો નિર્ણય કરવો જોઈએ. સત્યનો નિર્ણય કરવા વાળા વ્યક્તિ મોક્ષ માર્ગ પ્રયાણ કરે. જોઈ લો ગુરુદેવનું જીવન, કેટલો વિરોધ. જ્યાંથી આવતા હતા ત્યાંથી એ વિરોધ, જ્યાં ગયા ત્યાં વિરોધ. વિચાર તો કરો, જ્યાંથી નીકળ્યા ત્યાં વિરોધ,
અને જ્યાં આવ્યા જે સંપ્રદાયમાં ત્યાં વિરોધ, દિગંબરોમાં આજે વિરોધ. કાલની વાત નથી, તો પણ પોતાનું કામમાં ડગ્યા નહીં. સત્ય તો આ છે. અમે તો સત્યના પ્રાર્થી છીએ. અમે કોઈ સભાના કે કોઈ લોકો વધારે આવે એટલે અમે અમારી વાત બદલીએ એમ નહીં. ચંદ્રકાંત ખ્યાલ આવે? બહુ જબરજસ્ત અંદરમાં નિશંક હે ને, જબરજસ્ત. બહુ ગમે મને એમનું જે જીવન જે છે ને જબરજસ્ત છે. તત્વના બળ સિવાય સંભવ નથી ગણેશભાઈ. જો શક્તિ નથી તો તેમનાથી પણ તે વિષ્ણુહીન શક્તિનો ધારક થયો. થઈ ગયું ને? તથા જો તેને ખબર નથી તો જેને એટલી પણ ખબર નથી તો તે અજ્ઞાની થયો. તો જો દરેક જગ્યાએ બે વસ્તુ સિદ્ધ કરે છે. એક તો તારો પરમબ્રહ્મ રાગાદિક છે, રાગાદિ વાળો છે, કાં તો અજ્ઞાની અથવા અલ્પજ્ઞાની. તો એ ભગવાન કેવી રીતે હોઈ શકે? જે પોતે અજ્ઞાની છે ને રાગી દ્વેષી છે, એ પરમ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? એના ઉપર જ ફોકસ છે સૌથી વધારે. તું કહીશ કે તેમનામાં શક્તિ પણ છે તથા તે જાણે પણ છે, સાંભળજો, પરંતુ તેને એવી જ ઈચ્છા થઈ. તો બધી ભક્ત વત્સલ ક્યાં ગઈ? હવે એવી ઈચ્છા થઈ બસ એની મરજી આવી ને છેલ્લે આ વાત ચાલે છે અત્યારે. ભાઈ એની મરજી, એની મરજીની વિરુદ્ધ નહીં, આપણે ચૂપચાપ સહન કરી લેવાનું. આ ભગવાનની મરજી છે મને કેન્સર થાય, કે નહીં? અને ભગવાનની મરજી માનીને કેન્સરનું એ સહન કરે છે. ખ્યાલ? ભગવાનની મરજી છે કે શરીરમાં કેન્સર થવું એ તત્સમયની યોગ્યતા, એ શરીરનું કાર્ય છે. અને એવું શરીર તારા સંયોગમાં આવવું એ તારા કર્મ ફૂટેલા છે. ખ્યાલ આવે કે નહીં? અને એ તારા સંયોગમાં આવ્યું શું કે તે તારું માની લીધું, એ તારું અજ્ઞાન છે વર્તમાનમાં. એને અત્યારે તારો મોહ કામ કરી રહ્યો છે. અત્યારે બી જાગ કે કેન્સર મને નથી થયું. ખ્યાલ આવે કે નહીં? એનાથી કામ થઈ જશે. જબરજસ્ત નહીં? ખ્યાલ આવે ને? જોરદાર જીવ. ગમે એમ કરીને પોતાના ભગવાનને નીચું નથી પડવા દેતો. ના, એ તો બધું જાણે. કોઈ કહે તો મહાન છે, વિષ્ણુ છે, હે ને? પણ અને તો બસ શું કામ આ બધું? તો કે બસ એવી ઈચ્છા થઈ ગઈ, એની મરજી. એ તો એની મરજીનો માલિક છે, હેલા? અને આપણી મરજીનો એ માલિક છે. એની મરજીનો તો એ માલિક છે જ, પણ આપણી મરજીનો એ માલિક છે. અરે આપણે નરક જવા માટે સ્વતંત્ર છીએ કે નહીં? આપણે સ્વર્ગમાં જવા માટે સ્વતંત્ર છીએ કે નહીં? આપણે મોક્ષમાં જવા માટે સ્વતંત્ર છીએ કે નહીં? આવી સ્વતંત્રતા બતાવવાનો ધર્મ જ એકમાત્ર સાચો ધર્મ છે. આવું વિતરાગી દેવત કહી શકે ગુરુદેવસિંહ વારંવાર, એને આ વાત બીજે ક્યાંય નથી. સર્વજ્ઞ સિવાય આવી વાત બીજે કોઈ કરી શકે જ નહીં કે તું સ્વતંત્ર એટલે તું ભગવાન છે. પર્યાયમાં પામર છે. એક વાર તું ભગવાન છે તરફ જો તો તું સ્વયં પર્યાયમાં પરમાત્મા થઈ જઈશ. હે ને? કેટલી સ્વતંત્રતા, સ્વાધીનતા, નિસ્વાર્થ, કેટલું વાસ્તવમાં જૈન શાસન ભાઈ મળ્યું છે ને વારંવાર. અને આપણને જે લોજિક મળ્યું છે, આપણને જે મેટર મળ્યું છે, જે માર્ગદર્શન મળ્યું છે, એ તો બહુ મોટું ભાગ્ય છે. હવે માર્ગદર્શનના અનુસાર જો આપણું જીવન, સોચ, અભિપ્રાય એ અગર જો બરાબર ન થયો તો પછી મળ્યું છે કે નથી મળ્યું બધું બરાબર છે. ગાડીની સિસોટી સમાન છે. ખ્યાલ આવે કે નહીં? પેલી રેલની ગાડીને તો હવે સિસોટી વાગે છે ખબર નહીં મને. પહેલા તો વાગતી ને જોરદાર. એવું છે. અહીંયા સુધી વિષ્ણુનો રોલ પતી ગયો. અહીંયા કહે છે કે એ પ્રમાણે વિષ્ણુને લોકનો રક્ષક માનવો સાબિત થતું નથી, માટે તારી એ માન્યતા પણ ખોટી છે. હવે ત્રીજું કોણ થઈ ગયું કેરેક્ટર? મહેશ. મહેશ આવે. જો એક રોલ આવે છે બધા. વળી તે કહે છે કે મહેશ સંહાર કરે છે. મહેશ ત્રીજો દેવ, ત્રિદેવ છે ને એમને, એ કહેવું પણ મિથ્યા છે. કારણ કે પ્રથમ તો મહેશ સંહાર કરે છે તે સદાય કરે છે કે મહાપ્રલય થાય છે ત્યારે જ કરે છે? ખ્યાલ? જો આ વિશ્વનો જે દુનિયાનો જે પ્રલય થાય છે ને, પ્રલય થાય છે એટલે કોઈ દુનિયા નાશ થોડી થઈ જાય છે. પોઝિશનોનો પ્રલય થાય છે. દ્રવ્યોનો કે લોકોનો નાશ થતો નથી. વચ્ચે લોકો બહુ ભયભીત થઈ જતા ને. કઈ સાલમાં થઈ જવાનું હતું લોકનાશ? 2000 ગયું? 2012 કે છે બાકી? અરે લોકો એટલા પરેશાન. મને એ વખતે એવું લાગ્યું
કદાચ કોઈ આ વાતને સમજી અને આત્મહિતમાં લાગી જાય તો ચલો સમજે કે ઠીક છે, પણ તું ક્યાં લાગ્યો ખબર નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? બકવાસ છે, બોગસ છે. આપણે ત્યાં કાલચક્રની બરાબર વ્યવસ્થા છે, એ બી અહીંયા એરાવતમાં અને ભરત ક્ષેત્રમાં હે ને. જે કાળ છે ને, આ 5મો કાળ 6ઠ્ઠો આરો આવશે. હવે જેમ જેમ આરો આગળ વધતું જશે એમ પરિણામો ખોટા થતા જશે. અરે એવા પરિણામો વાળા જીવો અહીંયા આવશે, હીન પરિણામો વાળા જીવો આવશે, અને શરીર આદિ પણ એવા એને વેત્યા થઈ જશે. એવી કે પરિણામ હોય એવા બા એમાં યોગ મળે અને બહુ જ ક્રૂર લોકો પેદા થશે. અને બરાબર આગળ જે પ્રલય થવાનો છે ને, તો અહીંયા કહે છે કે જે પ્રલય થશે ત્યારે સંહાર કરશે કે એના પહેલા સંહાર કરશે? જ્યારે પ્રલય થવાનો જ છે તો મહેશ શું કરશે? ધરતીકંપ જ્યાં પાણી છે ત્યાં જમીન ને જમીન છે ત્યાં પાણી ને બધું થઈ જાય છે ને ઉલટ ફુલટ. ધરતીકંપ કર્મભૂમિ, પછી ચોથા કાળમાં બી કર્મભૂમિ, ત્રીજા કાળમાં આજ કઈ ભૂમિ થઈ જાય છે? ભૂત ભૂમિ. ત્રીજા કાળમાં આજ ભૂમિ. કેટલી બધી વ્યવસ્થાઓ છે. ભૂગોળ બી બહુ આપણે રસિક ભૂગોળ છે. આપણે ત્યાં સત્ય ભૂગોળ છે. જો તો કારણ કે પ્રથમ તો મહેશ કેમ ખોટી વાત છે કે પ્રથમ તો મહેશ સંહાર કરે છે તે સદાય કરે છે કે મહાપ્રલય થાય છે ત્યારે જ કરે છે? જો સદાય કરે છે તો જેમ વિષ્ણુની રક્ષા કરવાપણાથી સ્તુતિ કરી તેમ આની સંહાર કરવાપણાથી નિંદા કર. તો હવે જે રક્ષા કરે છે એની સ્તુતિ કરી, તો જે સંહાર કરે એનું શું કરવું પડે? નિંદા કર. તો કે તું તો સ્તુતિ કરે છે તો હે ને. બહુ જોરદાર વાત છે. જો કારણ કે રક્ષા અને સંહાર પરસ્પર પ્રતિસ્પર્ધી છે. એક જ દેવ 3 રૂપ કહ્યા, કાં તો એક જ માયાના 3 દેવ કહ્યા. એમાં એક રચના કરે ને એક સંહાર કરે. ખ્યાલ આગળ કહેવા વાળા છે કે હવે ઊભી ગયો હતો એમ, એટલે બહુ રૂપ થયો ને કંટાળી ગયો હતો તો એક રૂપ કરી લીધું. આગળ એમ કહે છે જેમ અત્યારે એક રૂપ હતો તો બહુ રૂપ કરી લીધા. ગજબ છે. જાણે એના માટે જ દુનિયા હોય, આપણે તો કઈ છીએ જ નહીં. તો એ લોકોને ગમે છે વિષ્ણુ બ્રહ્મા મહેશ, તો બી બધાને ગમે છે. અરે આપણે આપણી કોઈ સત્તાનો નિષેધ કરે દુનિયામાં તો આપણને વ્યક્તિ નથી ગમતો. અરે આપણી કોઈ નોટિસ ના કરે તો એ વ્યક્તિ નથી ગમતો. અને આ તો કહે છે કે તું કઈ છે જ નહીં, મારા જ રૂપ, અમે જેમ નચાવ્યું એમ નાચતો હોય. એ જીવને ગમે છે, એ ભગવાન ગમે છે એને. કેટલી મતલબ બુદ્ધિનો બગાડ છે એ જીવ. કાં તો મોહની તીવ્રતા છે, જે પકડ્યું પકડી લો. જો સદાય કરે છે તો જેમ બરાબર છે ટાઈમ ભાઈ આપણો 10:30 છે ને. જો સદાય કરે છે તો જેમ વિષ્ણુની રક્ષા કરવાપણાની સ્તુતિ કરી તેમ આની સંહાર કરવાપણાથી નિંદા કર. કારણ કે રક્ષા અને સંહાર પરસ્પર પ્રતિપક્ષી છે. આગળ વળી તે સંહાર કેવી રીતે કરે છે એ બતાવો પહેલા. એક એને બાલની ખાલ કાઢી નાખી છે પંડિતજી. કેવી રીતે સંહાર કરે? શાનાથી કરી? બોમ્બ ફોડ્યો કે શું ફોડ્યું? હે ને. જેમ કોઈ પુરુષ હસ્તાધિક વડે કોઈને મારે, કોઈ પાસે મરાવે, કોઈને સોપારી આપે એમ અત્યારની ભાષા, તેમ એ મહેશ પોતાના અંગો વડે સંહાર કરે છે કે કોઈને આજ્ઞા કરી મરાવે છે. શું કરે? કોઈને કામ સોંપે છે કે શું એમ? જો પોતાના અંગો વડે સંહાર કરે છે તો સર્વલોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે સંહાર થાય છે. તો કેવી રીતે કરતો હશે? તો એ કેવા કેવા અંગો વડે કોને આજ્ઞા આપી, કેવી રીતે એક સાથે સંહાર કરે છે એ બતાવ. કોઈ સેટ નહીં થાય એની વાત. એમ અહીંયા કહે લોજિકલ નથી, ઇલોજિકલ વાત છે. લોજિક થી તો બેસવું જોઈએ ને કોઈ બી વાત. એ રીતે કેવી રીતે માની લઈએ? તું કહીશ કે મહેશ તો ઈચ્છા જ કરે છે તથા એની ઈચ્છા અનુસાર તેમનો સંહાર સ્વયં થાય છે. હેલા ત્યારે સંહાર સ્વયં થાય છે તો એનો તો અમને પ્રોબ્લેમ નથી. એ ઈચ્છા કરી શકે છે. એવા તો કેટલાય મહેશ છે અહીંયા, કે નહીં કે આખી દુનિયાને નાશ કરવાની ઈચ્છા વાળા. પણ એનાથી ઈચ્છામાં ઈચ્છા થઈ શકે છે. દુનિયાનો નાશ એની ઈચ્છાથી થતું નથી. કેટલું જબરજસ્ત વાત છે. અને આગળ કહે છે કે જો મહેશ આવી ઈચ્છા કરે તો પછી એ પૂજ્ય કેવી રીતે થાય? જો તો તેને સદાકાળ મારવારૂપ દુષ્ટ પરિણામ જ રહ્યા કરતા હશે. બરાબર ને? ઈચ્છા તો દુષ્ટ પરિણામ રહ્યા કરે. તથા અનેક જીવોને એક સાથે મારવાની ઈચ્છા કેવી રીતે થતી હશે? વળી તે મહાપ્રલય થતા સંહાર કરે છે તો પરમબ્રહ્મની ઈચ્છા થતા કરે છે કે તેની ઈચ્છા વિના જ કરે છે? સુપર ઓથોરિટીની ઈચ્છા છે કે એની જ ઈચ્છા છે? જો ઈચ્છા થતા જ કરે છે તો પરમબ્રહ્મને એવો ક્રોધ ક્યાંથી આવ્યો? અને સર્વનો પ્રલય કરવાની તેની ઈચ્છા થઈ, એવો ક્રોધ ક્યાંથી આવ્યો? સાંભળજો.
કારણ કે કોઈ કારણ વિના નાશ કરવાની તો ઈચ્છા થાય નહીં. કંઈ બને ને, કોઈ ભોલેનાથ બગડી કેમ ગયા હે ને? ભોલેનાથ છે ને શંકર, તો કેવું રૂપ બતાવે છે, જટાધારી ને કેવી જાતિના બધા હે ને લોકો જો. અને નાશ કરવાની ઈચ્છા, તેનું જ નામ ક્રોધ છે. તો એ કારણ બતાવ, પહેલા એ કારણ બતાવ કે એવું ક્રોધ કેમ થયું, એવું શું થયું કે એને આ દુનિયા ઘડી જવાનો ભાવ આવ્યો. આખું ઘડી જાય છે ને એમને ત્યાં તો. તથા જો કારણ વિના પણ ઈચ્છા થાય છે તો એ બહાવરા જેવી ઈચ્છા થઈ. તો કારણ જ નથી ને એમ જ બસ ઈચ્છા થઈ તો કોઈ મતલબ નથી. અને કોઈ ઈચ્છા, ક્રોધ થયો કે આખી દુનિયાને હું ખતમ કરું, તો એવી શું બની ગયું, કારણ બતાવો અમને કે આવો ક્રોધ કેમ આવ્યો, શું થયું અચાનક બ્રહ્માને એવું મહેશનું રૂપ કેમ ધારણ કર્યું, અથવા મહેશ કેમ એક અલગથી એક વ્યક્તિ મોકલી આપ્યો પરમ બ્રહ્મે કે જા તું હવે દુનિયાને ખતમ કર. આ બધું એ લોકો માને છે. જો બહુ જોરદાર વાત આપી છે. તું કહીશ કે પરમ બ્રહ્મે આ ખેલ બનાવ્યો હતો. હેરત છે ખેલ બનાવ્યોનો અર્થ ખબર છે? ખેલ બનાવ્યો એટલે આપણે દરિયા કિનારે જઈએ, દરિયા કિનારે બાળકોને લઈને પછી આમ રેતીમાં પગ નાખીને આમ ઘર બનાવે, બરાબર? પછી પગ કાઢી લઈને પછી બારી બારણા બધું બરાબર બનાવે, પછી પાછું તોડી નાખે. એનું નામ ખેલ. ખ્યાલ આવ્યો ને? એને આપણે ખેલ રંગવા લઈ જઈએ છીએ ને બાળકોને કે ભાઈ બેટા ઘર બનાવ, અને પછી ઘર તોડી નાખે. તો કે એનું નામ ખેલ. કે આવો ખેલ તો શું મતલબ છે? એ રીતે પેલા એની મરજી થઈ, બધું બનાવ્યું ને કે તોડી નાખ્યું. પરમ બ્રહ્મને આ ખેલ બનાવ્યો હતો અને વળી તે દૂર કર્યો. એમાં કારણ કાંઈ પણ નથી, એ કોઈ કારણ નથી. તો ખેલ બનાવવા વાળો પણ ખેલ ઈષ્ટ લાગે છે ત્યારે જ બનાવે છે. અરે એવો ખેલ પણ એ છોકરાને મજા આવે ત્યારે કરે છે, નહીં તો ના કરે, હે ને? તથા અનિષ્ટ લાગે છે ત્યારે દૂર કરે છે. પેલા મજા આવી, મેં સરસ ઘર બનાવ્યું અને બાજુમાં પેલું મોટું ઘર જોયું તો તોડી નાખે છે. અનિષ્ટ લાગ્યું તો એ ઉભયાને થયેલું હોવું જોઈએ ને. હવે જો તેને આ લોક ઇષ્ટ અનિષ્ટ લાગે તો તેને લોકની સાથે રાગદ્વેષ થયો સૌથી પહેલા તો પરમ બ્રહ્મનું સ્વરૂપ સાક્ષી રૂપ શા માટે કહે છે? પરમ બ્રહ્મ તો સાક્ષી છે ને, સાક્ષી ભાવ છે ને, તો શા માટે કહે છે રાગદ્વેષ વાળું છે? રાગદ્વેષ હોય તો સાક્ષી ભાવ ના હોય, ને સાક્ષી ભાવ હોય તો રાગદ્વેષ ના હોય. આ ત્રણ પંક્તિ વાંચી દઉં છું. સાક્ષીભૂત તો તેનું જ નામ છે કે જે સ્વયં જેમ હોય તેમ જ દેખ્યા જાણ્યા કરે. તો કર્તાની વાત નીકળી ગઈ, રક્ષાની વાત નીકળી ગઈ. ખ્યાલ આવે છે સિદ્ધાંતોમાં? સાક્ષી ભાવ ક્યાં રહી શકે? જેમ છે માન, જે વસ્તુ જેવી છે એવી માને, દેખે, જાણે, તો પછી એને રાગદ્વેષ ના થાય ને સાક્ષી ભાવે રહે. પણ જે ઈષ્ટ અનિષ્ટ માની ઉત્પન્ન નાશ કરે તેને સાક્ષીભૂત કેવી રીતે કહીએ? કારણ કે સાક્ષીભૂત રહેવું અને કરતા હરતા થવું એ બંને પરસ્પર વિરોધી છે. એકને એ બે બંને સંભવતા નથી. એટલે આ મહેશ સૌહારક છે એ વાત પણ અમને કઈ જચતી નથી. હજુ થોડું છે, એકાદ પેરેગ્રાફ, પછી અનાદિ નિધનની વાત આવે છે. એકાદ પેજ છે. કાલે લઈશું. સાંજે મળીએ છીએ 9 વાગે. સહેજાનંદી